ભારત દેશમાં દરેક શુભ કામ માટે મુહૂર્ત જોવામાં આવે છે, પરંતુ અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત. અખાત્રીજના તહેવારને શુભ કાર્ય માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના જીવાણા ગામે પણ આજે ખેડૂતોએ અખાત્રીજના શુભ મુહૂર્ત પ્રસંગે ટ્રેક્ટરને કુમકુમ તિલકથી વધાવી જમીનની પૂજા કરી નવા વર્ષે ખેતીની શુભ શરૂઆત. ખેડૂત ભાઈઓએ ભારે ઉમંગ સાથે પોતાના ખેતી ઓજાર તૈયાર કરી ખેતીનું મુહૂર્ત કર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના શુભ દિને સૌ ભૂમિપુત્ર એક સાથે ગામ નજીકના એક ખેતરમાં જઈ ખેડ કરી નવા વર્ષના ખેતીનું મુહૂર્ત કર્યું. ખેતીમાં આધુનિક ઓજાર તરીકે ટ્રેક્ટર ખેડૂતો આજે પણ હળોતરા અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત. ધાનેરા તાલુકાના જીવાણા ગામે અખાત્રીજે ખેડૂતોએ હળોતરા કર્યા. ખેત ઓજારો અને જમીનની પૂજા કરવાની પરંપરા આજે પણ અકબંધ. ભારત દેશમાં દરેક શુભ કામ માટે મુહૂર્ત જોવામાં આવે છે, પરંતુ અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત. અખાત્રીજના તહેવારને શુભ કાર્ય માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. અખાત્રીજ એટલે ખેડૂતો માટે ધરતી ખેડવાનો નૂતન વર્ષનો પ્રથમ દિવસ દેખાય છે. સદીઓની પરંપરા આજે પણ કાયમ રહી છે. આમ તો અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત. આ દિવસે લગ્નની વણઝાર સાથે અનેકો શુભ કાર્ય થતા હોય છે. ત્યારે વર્ષો પૂર્વેથી અખાત્રીજના દિવસે જુદી જુદી રીતે વરસાદના વર્તારા જોવાની પરંપરા છે. આગામી ચોમાસું તથા કોઠાસૂઝ અને જ્ઞાન થકી આવનારું વર્ષ કયું રહેશે તેનો અંદાજ લગાવતા અખાત્રીજના પવન પરથી ગરમી અને ચોમાસાનો વર્તારો કાઢવામાં આવતો હોય છે. હોળી બાદ અખાત્રીજનો પણ પવન જોવામાં આવે છે અને ગરમી અને વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે. વરસાદની આગાહી જુદી જુદી પદ્ધતિઓ, જેમાં હોળીની ઝાડ, અખાત્રીજના વાયરો, પવનની દિશા, ટીટોળીના ઈંડા, ચૈત્રી માસનો શુક્લ પક્ષનો ચંદ્ર, ચૈત્રી દનૈયા, જળ, વાયુ, અન્ન અને તૃણના સ્તંભો, ભળદીનો વર્તારો અને નક્ષત્રના આધારે આગાહી કરાય છે. અખાત્રીજ આમ તો ધરતીપુત્રનો પર્વ છે. ધરતી ખેડવા માટેના નવા વર્ષનો આજનો પ્રથમ દિવસ છે. ખેડૂતો વહેલી સવારથી થાળીમાં સોપારી, કાચું સૂતર, પૈસા, ગોળ અને કપાસિયા લઈ ટ્રેક્ટરને ચાંદલો કરી નવા વર્ષનું ખેત ખેડવાનું મુહૂર્ત કરવા નીકળી પડે છે. અને કણમાંથી મણ આપનારી ધરતી માતાનું પણ આ વખતે પૂજન થાય છે. બોરડી, લીમડા, સરગવા, ખાખરા, આંબા, પીલું ડુંગરો, દરેક વનસ્પતિની સ્થિતિ જોતા ખેડૂતોને માલધારીઓ સહિત લોકોમાં સારા વરસાદની આશા બંધાય છે. અહેવાલ અજમલ પરાડિયા, ધાનેરા.